આમ આદમી પાર્ટી ગુજરાતના યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીનો સખત પ્રહાર। કમોસમી વરસાદથી ગુજરાતમાં લાખો ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે, જેને લીધે ખેડૂતો હજુ સહિયારા સંકટનો સામનો કરી રહ્યા છે। આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકારે ખેડૂતોએ મદદરૂપ થવા માટે સહાયની જાહેરાત કરતા ખેડૂતો અને રાજકીય સત્તાવાળાઓ વચ્ચે મતભેદ ઊભા થયા છે। આ મુદ્દે આમ આદમી પાર્ટી ગુજરાતના યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકીએ રાજકારણમાં ધીરજ ભંગ વ્યક્ત કરતા જણાવ્યું કે ભાજપ સરકારે સહાય પેકેજના નામે ખેડૂતો સાથે મજાક કર્યું છે અને આ પેકેજ વધુ મુશ્કેલીઓમાં મૂકનારું છે। તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે ખેડૂતોની તેમજ કૃષિ કૌટુંબિક માટે યોગ્ય અને વ્યાપક સમજૂતી અને મદદ આપવી જોશે। આ રીતે નાની નાની સહાયતાઓ જીવની બચાવતી નથી અને મુખ્ય પડકારોને દૂર કરવામાં નિષ્ફળ જાય છે। મિત્રો, વિશેષ વાતો નથી કરવી, પરંતુ જે રીતના તાજેતરમાં આપણે સૌએ જોયું કે કમોસમી વરસાદના કારણે, માવઠાના કારણે જે ખેડૂતોની કમર તૂટી ગઈ છે, કમોસમી વરસાદે આ ખેડૂતોને આત્મહત્યા કરવા માટે મજબૂર બન્યા છે, ત્યારે સમગ્ર ગુજરાતની અંદર જામખંભાળિયા, ઉના, ભાવનગર, વિછ્યા અને કોટડા સાંગાણીમાં આ છેલ્લા 10 દિવસની અંદર 5 ખેડૂતોએ આત્મહત્યા કરવી પડી છે। ત્યારે હું આ જાહેર મંચ ઉપરથી એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને સાથોસાથ એમના પરિવારજનોને હું કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી આ દુઃખના સમયમાં તમારી સાથે ઊભી છે। આમ આદમી પાર્ટીના નેતાઓ એમના પરિવારજનોને મળ્યા છે, ત્યારે આ જાહેર મંચ ઉપરથી સરકારને પણ હું કહેવા માંગીશ કે તાત્કાલિક ધોરણે જે આ 5 ખેડૂતોએ આત્મહત્યા કરી છે એ તમામને 1-1 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે અને સાથોસાથ જે સહાયના નામે ખેડૂતો સાથે મજાક કરવાનું કામ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે। 42 લાખ હેક્ટરમાં ખેડૂતોને જ્યારે નુકસાન થયું છે, 10,000 કરોડની સહાય, પરંતુ જ્યારે આપણે વીઘે જોઈએ છીએ તો માત્ર 3,520 રૂપિયા આપવાનું કામ આ સરકારે કર્યું છે। હેક્ટર દીઠ 22,000 રૂપિયા આપવાનું કામ આ સરકારે કર્યું છે, પરંતુ પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકાર, ભગવત માનની સરકાર હેક્ટર દીઠ 50,000 રૂપિયા 1 મહિનાની અંદર આપવાનું કામ કરે છે। ત્યારે સરકારને કહેવા માંગીશ કે તાત્કાલિક ધોરણે ખેડૂતોને શિયાળા પાકનું વાવેતર કરવાનું હોય, પૈસાની જરૂર હોય, બિયારણ ખરીદવાનું હોય, ખાતર ખરીદવાનું હોય, દવાઓ ખરીદવાની હોય, જમીન ખેડવાની હોય, ત્યારે આ ગરીબ ખેડૂતોને પૈસાની જરૂર હોય છે। ત્યારે 15 દિવસની અંદર આ સહાય ખેડૂતોની બેંક એકાઉન્ટમાં આપવામાં આવે અને સાથોસાથ આમ આદમી પાર્ટી જ્યારે પણ સભાઓ કરે છે ત્યારે આ ભ્રષ્ટ ભાજપના નેતાઓ ખેડૂતોને આ સભામાં ન પહોંચવા દેવા માટે અનેક તાઇફાઓ કરે છે, ધાક ધમકીઓ આપે છે, જેલમાં નાખવાની ખોટી બીકરાણીઓ બતાવે છે, ખોટા કેસો કરે છે। ત્યારે આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટ ભાજપને કહેવા માંગીશ કે તમે ગમે એટલો અન્યાય કરો, ગમે એટલો અત્યાચાર કરો, ખોટા કેસો કરો, જેલમાં નાખો, પરંતુ આ ગરીબ ખેડૂતના દીકરા તમારી સામે મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છીએ।